બનાસકાંઠાના ઇકબાલગઢમાં મગફળીના બિયારણને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અમીરગઢ એગ્રો ઉત્પાદક સહકારી મંડળીમાંથી ખરીદાયેલા બિયારણ સહિત દવાઓની ખરીદી કરી વાવણી કર્યા બાદ અનેક ખેતરોમાં મગફળીનો પાક ઉગ્યો નથી। મોંઘા ભાવનું બિયારણ અને દવાઓ ફેલ જતાં ખેડૂતો રોષે ભરાયા। જગતના તાતના હોબાળા બાદ આખરે ખેતીવાડી વિભાગ દોડતું થયું છે અને સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે, પરંતુ સવાલ એ છે કે ખેડૂતોને નુકસાનનું વળતર ક્યારે મળશે? જુઓ અમારો અહેવાલ। બનાસકાંઠાના ઇકબાલગઢમાં 50થી વધુ ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। અમીરગઢ એગ્રો ઉત્પાદક સહકારી મંડળીમાંથી ખરીદેલું મગફળીનું બિયારણ વાવ્યા બાદ ખેતરોમાં એક પણ છોડ ઉગ્યો નથી। પાક સંપૂર્ણ નિષ્ફળ જતા વાવણી અને મજૂરીનો ખર્ચ માથે પડ્યો છે, જેને પગલે રોષે ભરેલા ખેડૂતોએ એફપીઓ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। 10 કટ્ટા મગફળી ઇકબાલગઢ સંઘમાંથી લીધેલી છે અને ઉગેલ નથી। હવે દવામાં કોઈ ખરાબી છે કે મગફળીની ખરાબી મને કઈ ખબર નથી। અધિકારીઓ બધા જોવા આવે છે। મારી માંગ છે કે મને યોગ્ય વળતર મળે, એ મારી માંગ। એ બીજને ભાઈ આજે સાહેબ 17 થી 18 દિવસ થયા છે પણ બીજ ઉગ્યું નથી, એટલે મેં કમ્પ્લેન આપી એમને એગ્રોમાં જઈને, તો એમને મને કે સારું અમે વિઝિટ બોલાવશું, જે દવાની ભૂલ છે તો મેં કીધું સારું, જે કે આપણે નિકાલ મળે રસ્તો એનો કોઈ છતાં એ આઈને જતા રહ્યા। આજ દિવસ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી સાહેબ। ખેડૂતોના ભારે હોબાળા બાદ બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈને નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન કર્યું હતું। અધિકારીઓએ બિયારણ અને પાકની સ્થિતિનું નિરીક્ષણ કરી સેમ્પલ એકત્ર કર્યા છે। ખેડૂતોની માંગ છે કે એફપીઓની બેદરકારીને કારણે અમારા ખેતરમાં નુકસાન થયું છે, ત્યારે વહેલી તકે અમારી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે। અમે ટોટલ 12 કટ્ટાનું વાવેતર કરેલું હતું, 12 કટ્ટા ઉગ્યા નથી, એટલે હવે સાહેબો આયા અહીં પાલનપુરથી, બરોબર, અને દોતીવાડાથી યુનિવર્સિટીમાંથી। એના માટે હવે સાહેબનું ચેક કરીને જ્યાં અહીં હવે લખીને અમે બધું લખ્યું છે। હવે એના માટે અમને ઝડપી વળતર આપી અને જલ્દી અમારે વાવેતર ફેર થાય એવું કરે, એના માટે અમારી એટલે આગ્રહ એમ। ખેતીવાડી વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ ગુજકો માસોલના બિયારણ સાથે ફિલોરિયા કંપનીની દવાનો ડોઝ નિર્ધારિત પ્રમાણ કરતાં વધુ વપરાયો હોવાની આશંકા છે। નિયમ મુજબ 100 કિલો બિયારણમાં 200 ગ્રામ દવા વાપરવાની હોય છે। જોકે પાક નિષ્ફળ જવાનું સાચું કારણ લેબોરેટરી રિપોર્ટ બાદ જ ખબર પડશે। અમીરગઢ તાલુકાના જે ઇકબાલગઢના જે ખેડૂતોની મગફળીની વાત છે, એમાં આપણે વાત કરીએ તો જે ખેડૂતો મગફળીનું બિયારણ ગુજકો માસલમાંથી લઈ ગયા હતા 35 નંબરની વેરાયટી, તો આ 35 નંબરની વેરાયટી ખેડૂતોએ પોતાના ખેતરમાં એમને વાવણી કરી હતી। વાવણી કરતા પહેલા એમને જે એફપીઓ હતું, એફપીઓમાંથી દવા લઈ ગયા હતા। તો એ જે દવા જે હતી એ દવા છે યુનિવિયા કંપનીની હતી। યુનિવિયા કંપનીની જે દવા હતી એ ખેડૂતો લઈ ગયા હતા બીજનો પટ આપવા માટે। બીજી તરફ પાક નિષ્ફળ જતા આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતો સરકાર પાસે યોગ્ય તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને વળતરની માંગ કરી રહ્યા છે। વિક્રમ ઠાકોર, TV 13 ગુજરાતી, બનાસકાંઠા।